સોસાયટીમાં એક અંકલ એવા હોય ને જેને બધી ખબર હોય, ચાલો ગૂગલ કરતા પણ ફાસ્ટ હોય, અને તમે ગલતીથી સોસાયટીના નીચે ઉતરા અને એના રેડરમાં આવ્યા એટલે તમે ગયા. પેલો સવાલ આવશે, બેટા તમે શું કરો છો? મેં કીધું અંકલ હું માર્કેટિંગમાં છું. ત્યાં તો રિપ્લાય આવે, બેટા ફ્યુચર એઆઈમાં છે તો તમે એમાં સ્વિચ કરો. મેં કીધું અંકલ હું માર્કેટિંગમાં છું, મને આ બધું એઆઈ વગેરે બધું આવડે છે. બીજો સવાલ એવો છે ને કે અંકલ ના પૂછે ને તો એનો દિવસ ખરાબ થઈ જાય. બેટા તમે કેટલું કમાઓ છો? અને તમે રેન્ડમ નંબર બી ફેંકશો ને અંકલને, અને એમ લાગશે કે હા અંકલને કંઈ ખબર નહીં પડે, પણ એ એવો ગેસ કરશે ને કે તમને લાગશે યાર આ એચઆરથી એટલો એક્યુરેટ કેવી રીતનો હોય. સીધો કહી દેશે, મને લાગે લગભગ તમે 6-7 લાખ પેકેજ તો આમ હશે જ તમારો. મેં કીધું અંકલ યાર તમે ક્યાં પૈસાની પત્તર ઠોકો છો યાર. તમે કયા બી ફિલ્ડમાં હો, મજદૂરી બી કરતા હો ને તો બી અંકલ આવીને તમને સ્ટોક માર્કેટની નોલેજ દેશે. તમારે આ સ્ટોક લેવાનું, તમારે અહીંયા ઇન્વેસ્ટ કરવાનું, ભલે મને 0% આમાંથી બેનિફિટ મળવાનો છે. અને પછી તો હેલ્થ એડવાઇસ આપશે અંકલ કે 2 કિલોમીટર સવારમાં ઉઠીને ભાગવાનું, આ ખાવાનું, તે ખાવાનું. મેં કીધું અંકલ તમે અગર આમ નીચે જોશો ને તો તમારા પગ બી નહીં દેખાય, તમે શું મને હેલ્થ એડવાઇસ આપો છો? સાચે કહું છું, આ લિંક્ડઇન, ચેટ જીપીટી અને જ્યોતિષને આમ મિક્સ કરો ને તો આ અંકલ પેદા થાય.